હમણાં અમારે ગામડાના બાપા ભાવનગર હટાણું કરવા ગયા. આ હટાણું કરવું એ ગૂગલનો શબ્દ નથી. હટાણું કરવું એટલે કે શોપિંગ કરવી. એક ભાષામાં કે ભાઈ શોપિંગ કરવી. તો ભાવનગર હટાણું કરવા ગયા. ધોમ તડકો તપેલો ને બાપા આમ બજારે આટો મારતા જાય ને જોતા જાય. તે પાન માવા વાળાની દુકાને પબ્લિક એટલું બધું, કોકની દુકાને 15 જણા, કોકની 20 ને 25 ને 35 ને 40 જણા, લૂંબો સૂંબો આમ બધે. તે દાદા તો મળહાર કે આવી ગરમી નહીં કે પાન ખાઈ કે આ મરી જાય કે નહીં રે કે એમ. તે એમાંથી હાલ્યા જતા હતા ને તે બધી દુકાને એટલે બધાને જોયે ને એક પાન વાળાનું કેબિન. તો ત્યાં કોઈ નહીં, ઓલો પાન વાળો પાન બનાવતો હતો ને, પાન બનાવીને પોતાના મોઢામાં મૂક્યું એને. એટલે ઓલા બાપાએ એમ નેજવા માંડ્યા કે મારું દીકરું કે અહીંયા કોઈ કેમ નથી એમ. એટલે બાપાએ પૂછ્યું કાંઈ કે, તો એ કે હોપારી બપારી કે કાંઈ હારી નહીં વાપરતો હોય કે પાન હારા નહીં વાપરતો. ઓલો કે કા દાદા કે શું થયું? એ કે આમ તો જોઈ કે આખી બજારમાં કે હું જોતો કોકની દુકાને 25, કોકની દુકાને 50, કોકની દુકાને 10, 15 જણા કે લૂંબો ઝૂંબો ઊભા કે તારી દુકાને કાંઈ કોઈ નહીં કે કાગડા પડે. ઓલો કે દાદા કે એવું નથી. તો કે દાદા કે તો કે સે હું તારે કે કોઈ કે દેખાતું નથી કે તારી દુકાને કે તું કે નહીં બરાબર માલ વાપરતો. ઓલો કે દાદા કે તમે વૈયા જાઓ. એ કે વૈયો ક્યાંથી જાય કે પછી ઓલાનો મગજનો લે કીધું દાદા એ બધાની દુકાને કે ટીવી છે, મારી દુકાને કે ટીવી નથી. અત્યારે કે મેસ હાલે એ કે તો મેસનું નામ પડ્યું તો દાદાનો મગજ ફાટી ગયો, ખોપરું ફાટી ગયું, રાત આપી દે. એ દીકરી કે તું કે મારી આમે કે મેસનું નામ નહીં લેતો. એ કે મેસનું નામ લેતું નહીં ને કે ખોપારી પડી ને કે ખોપારી એક માથામાં મારી કે ટકો ફૂટી જાય કે. એટલે કે કા દાદા કે છું હું એ તો કયો એ કે થાય હું એ કે અમારે કે ગામ કે મારી કે વાડી કે 12 વીઘાનું જીરું વાવ્યું. એ કે અમારા ગામના છોકરા એ કે ઓલા કપડાં ધોવાના ધોકા લઈને કે મેસ રમવા વાડીએ પોગી ગયા. તો આખા જીરું ને કે રેલમ સેલમ કરી નાખ્યું કે અત્યારે કે કાંઈ વધ્યું નથી કે અમારે આ બધું નુકસાન નહીં કે તું કે મેસનું નામ તો લેતો જ નહીં કે ટકો તોડી નાખી કે તારો.